જય દ્વારકાધીશ મિત્રો, આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે આવ્યા છીએ ચંદીગઢ, એક ભેંસોવાળા ભાઈ છે ત્યાં, અને આપણા છે નંદાણીયા તે આપણને લાવ્યા છે. અને ભેંસોવાળા ભાઈ જો ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે. હમણાં ગ્રાઉન્ડમાં બધી ભેંસો કાઢવાની છે. આ બાજુ તમે ભેંસો પણ બધી જોઈ લ્યો, જાફરાબાદી, અને એક જોરદાર પાડો પણ છે, પણ એ હવે વિડીયોમાં આગળ આપણે તમને બતાવશું. તમને જેમ મોજલી આવે એમ. આપણો વિડીયો તો ચાલુ થઈ ગયો છે. કારણ કે આ હું ભેહું અત્યારે બધી હારે બાંધેલી ને તો હરખી દેખાય નહીં ને, બહાર કાઢશે ને તો જ હરખી દેખાય. પહાડી જાફરાબાદી ભેહું ભાયાણા. હા, એ જિગ્નેશભાઈ ની તો ચર્ચા બહુ જોરદાર ચાલવાની. હવે જિગ્નેશભાઈ નહીં જાય. હવે જિગ્નેશભાઈ એવું રહી ગયા જો, એ આંગળી ઉસી નીસી થાય છો. આપણા જિગ્નેશભાઈ તો જિગ્નેશભાઈ છે. બે લાવી કે હે? ઓ તો ઘડીક ઊભો રાખ દો વિડીયો. તો મિત્રો, હવે ગીર જંગલની રાણીઓ આવી રહી છે. વાહ, હવે આમ કહેવાય કે દેખાય છે. ઊભી હોય ને તો આને આ બાજુ લઈ લ્યો, આ બાજુ આવતી રહે ને, આ બાજુ લઈ લઈએ ને. આનું રૂપ જોવો તમે, જાફરાબાદી ભેંસમાં હાઈટ બોડીમાં જોરદાર હોય ને તો જાફરાબાદી પહેલા નંબર દૂધમાં. જો ભાઈ, આ ગુજરાત લેવલ ઉપર આવેલી છે દૂધમાં, અને આ તરણેતરના મેળામાં પહેલા નંબર આવેલી છે. આ કઈ સાલમાં આવી હતી આપણે? ગયા જ વર્ષના મેળામાં, 2025ના મેળામાં પહેલા નંબરે દૂધમાં. ઓ એ તો હમણાં આપણે બતાવીએ, લઈ લ્યો તો બધું હાચી નહીં રાખ્યું હે ભાઈ. ન માને, અત્યારની પબ્લિક ન માને. પબ્લિકને પ્રૂફ બતાવવું પડે. જો તરણેતર મેળો, આ પશુપાલન ખાતું ઉભા રહ્યું, નજીકથી જ બતાવી દઉં. જો આ પશુપાલન ખાતાનું હતું દૂધ હરીફાઈનું, એ આ ભેંસનું છે ને, 29,400. અને આનું તરણેતર મેળામાં આ બાજુ જોઈ લો તમે, પશુ પ્રદર્શન હરીફાઈ, અને આ ટ્રોફી. બીજા વેતરમાંનો રેકોર્ડ કેતો 35 લીટર દૂધ છે ભાઈ. આ ભાઈમાં 35 લીટર દૂધ. બરોબર. તમે ઓલું કહેતા હતા કંઈક 5 મહિના ગાભણ 7 લીટર દૂધ કરે ટાઈપનું, ઈ આ કે એ બીજી? આગળ આવવા દો. આમાં હે ને, આમ આડી ઊભી રાખો બેયને ક્રોસમાં. હા બસ, બેન હમી ઊભી રહે ને, મોઢું રાખીને એ રીતે રાખો. બસ રેડી, કમ્પ્લીટ ઊભી. આપણે હે ને એના હારા ફોટા પછી પાડી લઈ. બસ રેડી. પેલા ફોટા પાડી લઈ, પછી બ્લોગ આગળ વધારી. જાફરાબાદી રાણીઓ, ક્વીન જાફરાબાદી ક્વીન. રેડી કમ્પ્લીટ. ટ્રુ કોપી ને બે બેનું હે કે બરોબર. આમ જો બેનું હે જાફરાબાદી. આમાં બેમાં દૂધ કેટલું? આમાં બરોબર. ઓલું 7 લીટર વાળી કહેતા હતી કઈ? એ તો અંદર હે ને. અને ઉમાં
તમારા પાસે રહી એમાં કેટલું દૂધ હાલમાં? હા હા હા, પાવર તો જો પણ જાજા ટાઈમ પછી સ્વીટી હે કા? કેટલો ટાઈમ થયો? લગભગ 8-9 મહિના થઈ ગયા કા? અને આના જેટલું તો કહેવાય ને તેજ ને પાવર વાળું કોઈ ના આવે. જાય તો બધું લેતી જાય એટલે લેતી જાય આપણને હારવાર. આડી કરી નાખો આમની. જા આ હા બસ હવે આડી કરી નાખો. રેડી ફેરવી નાખો. જિગ્નેશભાઈ આ બાજુ વચ્ચે આવતા રહ્યો. જા દો પાછી પાડો એને. ફેરવી લ્યો આખી. હવ રહી ગઈ કમ્પ્લીટ. જો બેયનો દેખાવ કેવો આવે. બસ બે પકડી લ્યો. હું જતો રહું ને. બસ 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 બસ. તો આ છે જાફરાબાદની મહારાણીઓ બે. હવે વિડીયો આપણા હાથમાં આવી ગયો. અને બીજું કે આના જેટલી હાઈટ બોડી અને પ્લસ આના જેટલું દૂધ બીજી ભેહુંમાં ઓછું જોવા મળે. અને બાહુબલમાં આ ભેહું હારે કોઈ ન આવે. હા બરોબર છે. ભાઈ એમ કહે કે વેચવાની તો ક્યારેય છે જ નહીં, પણ જો કોઈને લાઈવ મિલ્કિંગ જોવું હોય તો ચંદીગઢ મઢડા જે કેશોદ પાસે છે ત્યાં ચંદીગઢ ગામ છે, મઢડાથી 4 કિલોમીટર. તો ત્યાં આવીને ભેહું જોઈ શકે છે અને લાઈવ મિલ્કિંગ કરાવી શકે. કારણ કે ભેહું ક્યારેય વેચતા નથી. પ્લસ કે પાડો એની પાસે હમણાં આપણે લાવશું પછી એની આગળ વાત કરીએ આપણે. તો આ બાજુ જિગ્નેશભાઈ ને બધા ઊભા છે અને ભેંસ એક જોરદાર છે તો એ સિંગલ જ લેવાનો વિચાર કર્યો. આપણે ત્યાં ખરીદીમાં આવ્યા એવું? હા, અને જાફરાબાદીમાં હમણાં ટૂંક સમયમાં પ્રસાર થાય. બરોબર. તમારે ત્યાંથી ભેંસ લેવાના કે? હા, આપણે ત્યાંથી. વાહ વાહ વાહ, એ ડોક્ટર સાહેબ જાફરાબાદી લેવાના ગીરમાંથી? વિચારીએ. આ બાજુ ભેંસ છોડી લેવાની આપણે કેપેસિટી છે. હા એ વાત હાજી. જોઈએ હગી માંડ કરી જોવા નહીં જોવા દે તે હારા વાત. એ વાત હાચી. આ ભેં હવે કાઢે બહાર. હાલો બહાર જોઈએ એમ. ગીર જાફરી આપણે જાય હવે મેદાનમાં. હો આવતા રહ્યો હમણાં. તમે આરે આવતા રહ્યો. હું આવું પાડો લઈને કરણી. ના તમે આયરે આવતો ભેં જઈ પછી પાડો લઈને આવજો ને. તમે આગળ વહી જાય તો ગાડી હાલો ભાઈ. હવે મેદાનમાં આવે છે ગીર જંગલની મેન ભેંસ. આ સિંગ બહુ ઓછા આવે કે નહીં? ભેંના એવા ભેંના સિંગ એવા બહુ ઓછા આવે કે નહીં? પ્યોર બ્રીડ ઇઝ. એમ સરકાર પેલા એને જ પાસ કરે ગીર જાફરી. એમ હા જૂનાગઢથી બે ફાર્મમાં લગભગ આ સ્ટેપની પેલા અત્યારે તો અટાણે બધું બિયારણ બદલી ગયું છે. બરોબર. જુઓ તમે આના બહુ ઓછી મેદાનમાં અમે કાઢી. આ પહેલી વખત પહેલી વખત જ નીકળી. નીકળી એમ ને? આપણા માટે સ્પેશિયલ કાઢી જુઓ તમે. આનું રૂપ, આનો રૂવાબ, ઠાઠ ઠઠારો. આમ હકાલો તો હા હા હા. આમની લઈ લ્યો એ બાજુ ને વિડીયો થોડોક ડાર્ક આવશે. રેડી રેડી બસ બસ. હા હા. હવે આમ આમ કેમ ઘોડાવાળા પોઝ આપતા પોઝ. બસ ઊભી રહી ગઈ. એ કેમ ઊભી નહીં રહી કે? મારવાડી હે કે? મારવાડી કાઠિયા
કાઠિયાવાડી એ જોજો લેતી ના જાય. પાવર તો ઈનો હે હો. વાહ ભાઈ વાહ. જાફરાબાદી કિંગ મેરામણ ભાઈ નો પાડો. હાટ વાહ વાહ વાહ. જોરદાર. પાડો આ બાજુ લઈ લે, એ બાજુ ઊંધો પડશે. જવા દો. ચાહે કે પાછો આ બાજુ ફરી જાવ, ખાલી આ બાજુ લઈ લો. બસ રેડી કે બસ કમ્પ્લીટ. જાફરાબાદી ભલે ને ઉભો. જો પાડાની તાકાત કેટલી છે, જો કંટ્રોલ કરવો કેટલો અઘરો છે. આની ઉંમર કેટલી થઈ પાડાની? 4 દાંતે હે. અને એક વસ્તુ કે હું બોલવાનો જ હતો કે જો આ પાડો તમે રૂપાળો દેખાય, માનું દૂધ ટાઈમનું કેટલું 14+ ટાઈમનું દૂધ છે. અને ગવર્મેન્ટ ડોઝનો પાડો છે. બીજું કે આ પાડાના ડોઝ આપણા જિગ્નેશભાઈ નંદાણીએ જ કાઢ્યા છે. અને જે કોઈને જોતા હોય તો આપણે મેરામણભાઈનો નંબર નાખી દેવું. કારણ કે ઘરે જો આવું રતન પાકે તો પછી આવી ભેહું પેદા થાય ધીરે ધીરે. હા છેલ્લે ખડાઈ અને એક ભેંસ આવે છે, માં દીકરી. હા રેડી. ભાઈ કેટલા વેતન? 3 બરોબર. આમ જુઓ તમે, માં દીકરી બે. વાહ એમાં કેટલું દૂધ પી? એમાં વેતરે 12-13 લીટર ટાઈમ. વેતરે બરોબર. જાફરાબાદી. આમાં સિંગ ઘણા આવે કે નહીં? ટોપલી ને? હા ટોપલી. હા બે પણ જોરદાર. હમણાં ભેહું પ્રેમ કરે આજ જોયું. ગાયનું તો જોયું તું, ભેહું પ્રેમ કરે આજ જોયું. અમુક ભેહું ના દાખલા છે જ ને. વાહ. જાઓ તમે જાઓ પાસે જાઓ. વાસળી પાસે જાઓ, ઘોડી પાસે ન જાવ કઈ નહીં. બહુ સારું. ક્યાં ખૂટની છે જિગ્નેશભાઈ? ડોઝ મૂકો ક્યાં ખૂટની જિગ્નેશભાઈ? તમે પાછા બ્રીડર રહ્યા એટલે કેહો તો નહીં અમને. જો બોલ્યા જદી પાસ કરે ને તેદી મૂકવાનું કહે છે. હા દૂધમાં આવે ત્યારે રિવીલ કરવાની. ના એ તો હવે તમે બ્રીડર હો એટલે દૂધમાં તો હારી જાવ છે. બ્રીડર ક્યાં કરો તમે? હા પાવર તો આનો જ છે. હા
જિગ્નેશભાઈ આજનો વિડીયો તો વાયરલ એ વાહ ઘોડો વાહ બસ રેડી આમ જો એમ કરે પણ ઊંચો થાય કે હા ભાઈ વાહ પાટો મારવા કરે કે બાજુ રેડી રેડી ઉભા દો રેડી હા મૂકી દો આનું ધ્યાન રાખવું પડે ઘોડાનું હો. હા તીખો થઈ ગયો હવે સમજો તીખો થઈ જો પાવર તો જોવાનો પણ નહીં તો કમ્પ્લીટ થાય આડો ઉપર રાખને આડો કરી દે તો આ ઘોડાનો જેનો વિડીયો બનાવ્યો આની આપણે લાઈન શું છે આની લાઈન શું છે ખુદ જ બ્લડ લાઈન છે ખુદ જ બ્લડ લાઈન છે વાહ વાહ પોતે જ લાઈન છે મોટી એવું છે અને 63 ઉપરની હાઈટ ના ના વાંધો નહીં તો સસ્પેન્સ 63 પ્લસની હાઈટ ને 63 પ્લસની હાઈટ છે ઘોડાની અને કોઈને ઘોડી દોરાવી હોય તો એના માટેની ફીસ ને બધા માટે કોન્ટેક કરવો આપણે શું નામ તમારું મેરુભાઈનો કોન્ટેક કરવાનો ને મેરુભાઈનો કોન્ટેક કરવાનો એના નંબર આપણે આમાં નાખી દેવું બાકી આ ઘોડો તમને કેવો લાગ્યો જરૂર કહેજો કોમેન્ટમાં અને એની જે કહેવાય ને કે ફિટનેસ ને સ્ફૂર્તિ છે એ કેવી લાગી એ તમે કહેજો જગા એ પોકી જા હા ઘોડી હા આજ નહીં પણ કાલ પોક છે વટાણે પોકી જાય જાવ તો થાણમાં આવી છે હે થાણમાં આવી છે ના ના બગાડ કાઢે એટલે પાવર જ છે પાવર જ એટલો ઘડી એ ના ના એ નહીં વાંધો આવે તમે ચિંતા ન કરો હું છેટો જ રહી આમાં 10 ફૂટ છેટો રહી મને ઓની ચિંતા છે ઓલું છૂટ છે તો હું કરશે ને હે એ તો મજબૂતાઈ છે બધી બાંધેલી એવું ઉત્તરાયણ ઘોડા બધું પાવર વાળું રાખ્યું હો પણ ભાઈ આવો હાથમાં ઢોકળા હતા ને તો એમ ભાગી ગયા પાવર વગર તો નકામું જ છે ને બધું. એવી તો સોલ લમ હા સોલ લ્યો હાલો આ વિડીયો માં આવી ગયો હાલો સોલ લ્યો હાલો જિગ્નેશભાઈ આપણે ઘોડી છોડવા આવ્યા જોઈએ આ જિગ્નેશભાઈ શું કરે ઘોડી ભેગી હોશિયારી ને ઘોડો બેય ભેગા હાલો આપણે કઈ નથી કરતા એવું પૂરું થઈ ગયું શાંતિ શાંતિ યાર, આમ કરી દીધું પહેલેથી
પૂરું થઈ ગયું. અમે તો પાવર માં હતા, હું આગળ છોડી દે. ભાઈ ભાઈ ગા બસ નહીં આ ગાડામાં છે જિગ્લેશભાઈ જો જિગ્લેશભાઈ તમારો વિડીયો જોરદાર બની ગયો. એ બેટા હે આખરી કરશે ખોડીને. જિગ્નેશભાઈ આઈનો નાઈનો વિડીયો મારે 20 મિનિટનો બની, પણ 40 મિનિટનો બની ગયો છે. હાલે બેટા વડે ઓલા જા સામે. આ બાજુ આ હે. હટ. હા નહીં. હાલે પી લે જો કૂતરાને ધ્યાન રાખજો. બસ નહીં હે પાવર પૂરો. ના પાવર થોડો જાય, પાસે જાય તો ખબર પડે કોઈ અખતરા કરાય નહીં હમણાં અત્યારે. જિગ્નેશભાઈ નથી કહેતા હું છોડી લઉં હા હો. ભાઈ છોડી લે એમાં ખોટું નથી. એવું તો આજ જોઈએ આ વિડીયોમાં બતાવીએ આપણે. આપણે એવું પાણી જીગ્નેશભાઈ તો પેલી ઘોડી થોડી છે હવે કેકીની છોડી લીધી એવું હા બસ 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 પગમાં રક્ત થઈ ગઈ એટલે એને હાલવાનું તો કોણ પડે નકર છોડી જ દે ભાઈ. એવું હે. ઓલી વખતે આવ્યા તેથી 1 કલાક ઘોડી હાકી હતી સામાન કરે ઓહો જિગ્નેશભાઈ તો મરદ માણા હે. બસ રે વિડિયાથી લાચાર માણસ છે તો ભાઈ આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, રામ રામ. નારિયેળ ના જિગ્નેશભાઈને બતાવી દે એટલે આપણો વિડીયો સારો બને.